રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે અને ડિમોલેશનની કામગીરી પર હાઈકોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે 2 ફેબ્રુઆરી સુધી સ્થિતિ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. ડિમોલેશનના વિરોધમાં જંગલેશ્વરના લોકોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અસરકારક પગલાં ન ભર્યા હોવાની સરકારી વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી તો 2 ફેબ્રુઆરીના રોજ હવે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જંગલેશ્વર વિસ્તાર રાજકોટનો અને જ્યાં હાઈકોર્ટે ડિમોલેશન પર સ્ટે મૂકી દીધો છે અને 2 ફેબ્રુઆરી સુધી હવે ત્યાંના લોકોને રાહત મળશે. બીજી તારીખે વધુ સુનાવણી આ કેસ અંતર્ગત કરવામાં આવશે. જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણને લઈને હવે આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. આપણી સાથે જે હાઈકોર્ટના જે અરજદારો ગયા હતા તે છે, શું નામ છે? મારું નામ ઇબ્રાહીમભાઈ છોરા છે. શું કહેશો, જે પ્રમાણે આખો નિર્ણય કોર્ટે આપ્યો, શું નિર્ણય આપ્યો? કોર્ટે એને સોમવારે એમ કીધું, સખ્ત શબ્દોમાં એને કીધેલું છે કે અહીંયા તમારા વિસ્તારમાં કોઈ લાઇટ કે કોઈ પણ નળ ભેરો કે કોઈ પણ કાપવાની જરૂર નથી અને સોમવારે તમે તમારા વકીલ લઈને અહીંયા તમે આવી જાઓ, બરાબર? એટલે સખ્ત શબ્દોમાં એને કીધું છે સોમવાર સુધી કોઈ તમારે એમાં મામલતદારશ્રીને કોન્ફરન્સથી એટલે મોબાઈલ પર વાતચીત કરીને એને સખ્ત શબ્દોમાં એને ટિપ્પણી કરેલી છે. ચોક્કસથી જે પ્રમાણે અસરગત છે. શું કહેશો, તમારે જે પ્રમાણે જે મકાનોની આ અરજી આપી હતી, શું તમને આપી હતી અરજી આ ડિમોલેશનની? શું એમાં શું? એમાં તો તાત્કાલિક 7 દિવસમાં ખાલી કરવાનું એને કીધું હતું. હવે આટલો સમાજ છે, 7 દિવસમાં ખાલી કરીને કઈ રીતે ક્યાં જઈ શકે એમ. એટલે અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને હાઈકોર્ટે કીધું છે કે ભાઈ તમે આ લોકોને કંઈક ટાઈમ આપો. એટલે અત્યારે 3 દિવસનું ટાઈમ આપ્યો છે કે 3 દિવસની અંદર પાછું હિયરિંગ થવાનું છે સોમવારે. ત્યાં સુધીમાં કંઈક સ્ટે મળી જશે એમ હાઈકોર્ટે કીધું. તમે અહીંયા રહ્યો છો? અમે 50-60 વર્ષથી જ અમે રહી છીએ. આવા મકાનોને આ નોટિસો આપી છે? અંદાજે 3500-3600 મકાનોને નોટિસ આપી છે. હવે આ લોકો તો કહે છે કે 1350 ને જ નોટિસ આપી છે, પણ નોટિસો જ હજી આપેલી છે. શું હવે માંગણી શું છે તમારી? માંગણી શું છે? માંગણી એમાં એવું છે કે ભલે અત્યારે બાળકો બધે બીમાર છે, હવે બાળકોને લઈને ક્યાં જવું? અમારો સમાન અહીં તમે નાખાવી દીધો. સરકારની જગ્યા હતી તો સરકારે 20 વર્ષ સુધી ઉકેલ જાગી. માજી આવતા રહ્યો તો શું કહેશો, આ મકાન પડવાનું છે? શું કહેશો, આ મકાન તમારું પડવાનું છે, નોટિસો આપી છે? થોડા કકડાવ. અમે નોટિસો આપી ગયા છે અમને, અને ખાલી કરો, ખાલી કરીને અમે જાય કેમ? ભાડે મકાન દેતા નથી. અમારે કામે 60 વર્ષ છે, મારો ઘર અહીંયા છે, અમે અહીં રહી છીએ અમે, સમજ્યા? અને અમારે બટલાટા હેરાન છે, બાયુ હેરાન છે, કોઈ ખાતા નથી પીતા નથી કાંઈ. અને નિત્ય દોલવાનું મારે જે મારી જમીન છે ને એ જમીન જ જોઈએ અમારે, બીજું કઈ નથી જોતું મારે. તમારે પૈસા લઈ લો તમારે સાદી જે થતું હોય કાયદેસર કરી આપો. અત્યારે અમારે 92 સાલના વેરા બિલ પાસે છે, તો અત્યારે એમ કઈ સરકારી માલિકી નહીં, સરકારી માલિકી ને તો અમને વેરા બિલ શા માટે આપ્યા હતા? આ વ્યવસ્થા શા માટે કરી આપી હતી? હા, તો આપણે ગરીબ મારો લોકો ક્યાં કર્યા? નાના બાળકોને લઈને ક્યાં જઈ શકીએ? બેઠા માણસ છે, કદાચ સરકારે એમને અત્યાર સુધી ક્યાં આધાર કાર્ડ અંદર ડોક્યુમેન્ટ કરી દીધા. ત્યાં 20 વર્ષ પહેલા ક્યાંક સરકાર શું ગઈ હતી, બરોબર? અત્યારે અંદર ડોક્યુમેન્ટ કરી દીધા. આ રોડ બનાવે, પાણીના વેરા બિલ ભરી, લાઇટ બિલ ભરી, મકાનના વેરા બિલ ભરી, તો સરકાર ત્યારે ક્યાં ગઈ હતી? તો હવે અમારી માંગણી, અમારા મકાન અમને ફાળવા ન દો, ફાળવામાં ગરીબ મારો લોકો ક્યાં જઈ શકે?